વડોદરા શહેરમાં અટલાદરા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ જે પ્રમુખ સ્વામી કુટીર તરફ જવાનો માર્ગ ઘણા સમયથી ખરાબ હાલત જોવા મળી છે। સોસાયટીના લોકોએ છેવટે સોસાયટીની બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ મારવામાં આવ્યા હતા। છેવટે વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોર પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો અને સાથે જ સ્થાનિક લોકોએ રોડ બહિષ્કાર કર્યો હતો અને રોડ નહીં તો વોટ નહીં જેવા રોષ વ્યક્ત મીડિયા સમક્ષ જણાવ્યું। વારંવાર સ્થાનિક કોર્પોરેટર રજૂઆત કરવા છતાં પણ રોડની સમસ્યાનું નિવારણ નથી આવતું, જેથી ભાજપના કોર્પોરેટરોએ વોટ માંગવા આવું નહીં। 25 વર્ષ બીજેપીના શાસનમાં ગટરના ઢાંકણા લગાવી નથી શકતા, રોડ હાલત ક્યાં સુધારી શકશે? જેથી સ્થાનિક લોકોએ જાગી ગયા છે અને પરિવર્તન જરૂરી છે। જો આગામી સમયમાં રોડ રસ્તાનું નિવારણ નહીં આવે તો ભાજપના કોર્પોરેટરોએ વોટ માંગવા આવું નહીં। આ સંદર્ભે વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે મીડિયા સમક્ષ માહિતી આપી। આ પ્રમુખ સ્વામી કુટીર જતો રસ્તો છે, અહીંયાથી અટલાદરા જવાય છે। આખા રોડ પર એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આ સોસાયટીના રહીશોએ તો બોર્ડ મારી દીધું કે કોઈએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે, કોઈએ આવવું નહીં અહીંયા। પણ તો બી તંત્રના બે માણસો અધિકારીઓ આવ્યા અને કહીને ગયા સોસાયટીવાળાને સમજાય કે અમે દશેરાના દિવસે અહીંયા મુહૂર્ત કરીશું અને તમારો રોડ બનાવીશું। પણ ત્યાં પછી એમને રોડ માટે એમને ફોન કર્યા પણ કોઈ ફોન ઉઠાવતા નથી, એમને ફોન બંધ કરી દીધા। એટલી ખરાબ હાલત છે। અત્યારે કોઈ જાય ને તો એમને કલર ડ્રેસ થઈ જાય, ગમે તેવો કપડાં પહેરી જાય તો રંગીન કપડાં થઈ જાય, ડિઝાઇન જ બની જાય। ચૂંટાયેલા પ્રતિનિધિઓ બી અહીંયા કોઈ જોવા નથી આવતા, એમની કોઈ વાતો સાંભળતું નથી, એ તદ્દન નિષ્ફળ છે। અધિકારીઓને કંઈ પડી નથી, જેમને જઈ પડવું રહેવું હોય તો પડી રહે। જોડે જોડે ગટરના ઢાંકણા તૂટલા છે અને વિકાસની બમણા ફૂંકતી સરકાર એટલી ડેન્જર છે। 30 વર્ષના શાસનમાં તમે ગટરના ઢાંકણના 4 ખૂણા સરખા નહીં કરી શકતા, તમે હું વિકાસની વાતો કર્યા કરો છો? એટલે તમે રોડ પરના ગટરના ઢાંકણા પહેલાં સરખા લેવલથી કરતા શીખો તો વિકાસની વાતો કરજો। સ્થાનિક મુદ્દાઓ અમારા છે, એને પહેલાં સોલ્યુશન લાવો, મોટી મોટી વાતો ના કરો। મોદીજીને યોગીજીની વાતો કર્યા કરો છો એ પછી કરજો, પહેલાં અમારા શહેરની જે સમસ્યા છે, અમારા વોર્ડની સમસ્યા છે એનું નિરાકરણ લાવો તો કંઈ તમારું લાગે વર્ગે, નહીં તો આવનારી ચૂંટણીમાં એનો જવાબ તમને મળવાનો જ છે। આગામી સમયમાં સોસાયટીના રહીશોએ તો બોર્ડ મારી દીધું છે। જોડે જોડે અમે બી એમની સાથે જઈશું અને એમની કોર્પોરેશનના અધિકારીઓને, કમિશનર સાહેબને રજૂઆત કે સાહેબ તમે અમારી જોડે ચાલો, કેમ કે તમારા અધિકારીઓને તો કંઈ પડી નથી, તમે અમારી જોડે ચાલો, અમારો રોડ જોઈ લો તમે એકવાર આવીને। તમે બી કહેશો કે આ કઈ સાલમાં જીવી રહ્યા છે, 1980-90ની સાલમાં ખેતરમાં જવાનો રસ્તામાં રહી રહ્યા છે એવું લાગી રહ્યું છે। એટલે એવું કહેવાય કે સ્થાનિક કોર્પોરેટર ઘોર નિંદ્રામાં છે। સ્થાનિક કોર્પોરેટરોને આ લોકો સોસાયટીના રહીશો ફોન કરીને થાક્યા, કોઈ એમનું સાંભળતું નથી, એટલે એમને કંઈ સ્થાનિકોની કંઈ પડી જ નથી। કેમ કે અમારે ત્યાં લાગે છે કેમ કે સ્થાનિક જે પ્રોપર ગામનો કોર્પોરેટર કોઈ હોવો જોઈએ ને છે જ નહીં, બધા બહારના જ છે। એટલે એનું મેન વસ્તુ તો આ છે કે એ લોકો સ્થાનિકોની સમસ્યા સમજી નહીં શકવાના, એ બહારના છે એટલે એમને કેવું કંઈ પડી નથી। ચૂંટણી આવશે, વોટ લઈ લઈશું મોટી મોટી વાતો કરીને, પણ આ વખતે સ્થાનિક મુદ્દાઓની ચૂંટણી રહેશે એટલે આ વખતે જનતા જવાબ આપશે, પરિવર્તન આવશે, 100% આવશે।